चलो विद्यार्थी मित्रों, हवे आपणे लास्ट टाइम टोटल 29-30 वाक्यों जो जोया ए सादा वाक्यों एटले के सिंपल टेन्स, पास्ट टेन्स आ रीते तमने स्टेप बाय स्टेप तमने समझाव्या। पछी आपणे मिक्स सेंटेन्सो जोया अने हवे आपणे पेरेग्राफ राइटिंग जोईशुं। बोर्डनी अंदर आमांथी केटला 5 पेरेग्राफ छे, एमांथी 4 पेरेग्राफ तो मैं बोर्डमां जे पूछाया छे एमांथी लखावेला छे। तो बोर्डनी अंदरथी जे पूछा है एमांथी लखाव्या छे एनुं कारण ए छे कि तमने खबर पड़े कि भाई बाळको के तमने कई रीते बोर्डनी अंदर पूछाय छे ने कई रीते आपणे लखवानुं छे, बराबर। तो एक्टिव पेसिवना जे वाक्यो छे ए केटलाक सादा वाक्यो पण होई शके ने केटलाक पेरेग्राफ वाक्यो पण होई शके। आज आपणे एक्टिव पेसिवनी अंदर आ छेल्लो लेक्चर एटेन्ड करशुं। हवे नेक्स्ट जे छे टॉपिक आवशे आपणो चेन्ज द टेक्स्टनो आपणे टॉपिक लईशुं, जे अगाऊ उपरे 8मा 9मा 10मा धोरणनी अंदर बधा धोरणनी अंदर 11-12 बधा धोरणनी अंदर बोर्डमां पूछाय छे, बराबर। तो हवे आपणे शरूआत जे करीशुं ए शरूआत करीए छे पेरेग्राफ राइटिंगनी। तो पेरेग्राफ राइटिंगनी अंदर एक टेन्समां बी आखो पेरेग्राफ होई शके छे, एक टेन्समां 2-2 पॉइंट अलग अलग पण होई शके छे। पहला જ્યારે શરૂઆતમાં ચેન્જ ધ વોઇસ પૂછાતું હતું ત્યારે 4 માર્ક્સમાં પૂછાતું હતું, ધીમે ધીમે 3 થયા, ધીમે ધીમે 2 થયા, બરાબર। તો આપણે માર્ક્સનું કોઈ અનુસંધાન રાખતા નથી, પણ આપણે બધું જ કાર્ય કરવાનું છે, એનું ધ્યાન આપવાનું છે, બરાબર। ચેન્જ ધ ટેક્સ્ટ જોતા પણ આપણે અગાઉ બી એક લેક્ચર આવશે, તેની અંદર આપણે ખાસ કરીને પેસિવ માટે એક્ટિવના વાક્ય પણ જોઈશું, એક લેક્ચર આપણે એને એટેન્ડ કરશું। પણ અત્યારે આપણે વાત કરીએ છીએ કે પરીક્ષામાં જે બોર્ડમાં કઈ રીતે પૂછાય છે, બરાબર। ચાલો, વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ। તો આપણને લાકડું જે છે એ વૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે। નોર્મલી જ્યારે વાક્યનું ગુજરાતી કરીએ એટલે જ આપણને ખબર પડી જાય કે આ વાક્ય સાદો વર્તમાન કાળમાં છે। એમ પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, અને મૂળ રૂપ હોય એટલે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી। ચલો, તો પહેલાં તો આપણે એ સમજવું પડે કે આમાં આપણું કર્મ કયું છે। આપણે દરેક કર્મની અંદર વાક્યમાં અંડરલાઇન કરશું એટલે બાળકોને ખ્યાલ આવે કે આમાં આપણું કર્મ કયું છે, બરાબર। ચાલો, તો પહેલામાં કર્મ શું દેખાય છે? વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ। તો તમારું કર્મ શું છે? વુડ આવશે, કારણ કે ક્રિયાપદ કયું છે? ગેટ। ગમે તે વાક્ય આવે એટલે ક્રિયાપદ પછીનો શબ્દ એ તમારો શું બને છે? કર્મ બને છે, બાળકો। ચાલો, તો વુડ એ તમારું કર્મ બન્યું, અને ફ્રોમ ટ્રીઝ આપ્યું તો કંઈ વાંધો નહીં। આ ફ્રોમ ટ્રીઝ શબ્દ જે છે એને તમે વાક્યના અંતે પણ લખી શકો છો અને વાક્યમાં V3ની બાજુ પણ લખી શકો છો। પણ મારું માનવું એવું છે કે સમય અને સ્થળ આ જ તમારા અન્ય શબ્દો કહેવાય। બાકી કોઈ પણ શબ્દ આવે તો એ શબ્દો તમારે V3ની બાજુમાં લખવાના રહેશે, બરાબર। ચાલો, તો આપણું પહેલું વાક્ય છે વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ। તો તમારું કર્મ શું થયું? વુડ। ચાલો, તો પહેલાં અહીંયા આપણે બધા ક્વેશ્ચન લખ્યા છે, અહીંયા આપણે એના આન્સરો લખીશું। તો પહેલું વાક્ય છે વુડ। ચલો, વુડ એટલે લાકડું। અહીંયા લાકડા એવો શબ્દનો યુઝ નથી કર્યો, બરાબર, એટલે લાકડું જ છે। તો વુડ, હવે ક્રિયાપદ મૂળ રૂપ છે એટલે શું આવશે? ઇઝ। વુડ ઇઝ, ગેટ નો V3, ગેટ, ગોટ, ગોટ। તો વુડ ઇઝ ગોટ। આમાં કેટલા વિદ્યાર્થીઓ બે રીતે આમાં જવાબ શોધે છે? કેટલીક વ્યાકરણની બુકોની અંદર ગેટ, ગોટ, ગોટ આપેલું છે, તો કેટલીક જે વર્બ ફોર્મની જે બુક છે એની અંદર ગેટ, ગોટ, ગોટન પણ શબ્દ આપેલો છે। તો એનો ભાવાર્થ એવો થાય કે ગોટન પણ લખી શકો અને ગોટ પણ લખી શકો, પણ મેક્સિમમ ગ્રામરોની બુકની અંદર ગેટ, ગોટ, ગોટ આપેલું છે, એટલે આપણે ગોટ શબ્દ લખીએ છીએ। તો વુડ ઇઝ ગોટ। ચલો, પછી મેં તમને શું કીધું? આ આપણો સમય કે સ્થળ નથી, એટલે આપણે શું લખી દઈએ છીએ? V3ની બાજુમાં ફ્રોમ ટ્રીઝ, અને પછી વી છે તો શું થશે? બાય અસ। ઓકે, ચલો, એટલે પહેલું વાક્ય કમ્પ્લીટ થયું। બીજા વાક્ય તરફ આગળ વધીએ।
ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ. ચલો આ વાક્યની અંદર પણ શું આવ્યું, એક ટુ શબ્દનો ઉપયોગ થયો. બરાબર, કંઈ વાંધો નહીં. જ્યારે આવી રીતે વાક્યની અંદર આવા શબ્દનો ઉપયોગ થયો હોય તો એ V3ની બાજુમાં લખી દેવું અને પછી તમારે બાય પ્લસ કરીને જે તમારો સબ્જેક્ટ આવે એ સબ્જેક્ટ લખી દેવો. ચલો તો તમારું પહેલું શું થશે, બર્ડ્સ એન્ડ એનિમલ્સ, એ તમારું શું બની ગયું, કર્મ આખું બની ગયું. બરાબર, તો બર્ડ્સ એન્ડ એનિમલ્સ તમારું કર્મ. આ તું શબ્દ જે છે એ તમારે V3ની બાજુમાં લખવાનો છે, એવું ધ્યાન આપવાનું. જેમ ફ્રોમ લખો તેવી રીતે આ પણ લખવાનું. ચલો તો પહેલું તમારું કર્મ શું બને છે, પહેલાં તો કયો કાર્ડ છે, ગીવ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. આજુબાજુમાં વિલ કે કેન કે એવું કંઈ શબ્દ આપેલો નથી. ચલો તો બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ચલો હવે બર્ડ્સ એન્ડ એનિમલ્સ એટલે એક કરતાં વધારે થયું. એનો અર્થ થયો કે આમાં તમારે ઇઝ નથી લખવાનું, પણ શું લખવાનું છે, આર. ચલો એમિનિઝ આર આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી V3 થશે. ચલો તો ગીવનું શું થશે, ગીવન. આર ગીવન. હવે તું શબ્દ વૈધો પણ મેં તમને શું કીધો હતો કે V3ની બાજુમાં લખી દેવો, ટુ. હવે શું આવશે, કોણ આવશે, અહીંયા આગળ સબ્જેક્ટ કોણ છે, ટ્રીઝ છે, તો બાય ટ્રીઝ. ઓકે, ચલો થર્ડ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. મેં અગાઉ બી કીધું હતું કે કેટલીક વાર વાક્યની અંદર સાદા વર્તમાનકાળમાં હોય તો આખું સાદા વર્તમાનકાળમાં પેરાગ બી હોઈ શકે, કાં પછી ચારે ચાર વાક્યો અલગ અલગ હોઈ શકે છે. પરીક્ષાની અંદર એક વસ્તુ એક ખાસ ધ્યાન આપવાનું બાળકો, અહીંયા આગળ તમને પરીક્ષામાં એમ નહીં લખેલું હશે કે ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ, તમને તો ખાલી એટલું જ લખેલું હશે ચેન્જ ધ ટેક્સ્ટ. તો ચેન્જ ધ ટેક્સ્ટની અંદર વોઇસ પણ આવે, જેન્ડર પણ આવે, બરાબર, પ્લુરલ્સ પણ આવે, સિંગ્યુલર્સ પણ આવે. ઘણા બધા જે તમે અગાઉ ધોરણમાં શીખી ગયા છે બધા જ ચેન્જ ધ ટેક્સ્ટની અંદર સમાવેશ થાય. પણ પરીક્ષામાં સ્ટાર્ટ ધીસ વે આપેલું હશે. સ્ટાર્ટ ધીસ વે એટલે શું, આ મુજબ શરૂઆત કરો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ મુજબ તમારે વાક્ય લખવાના છે. બરાબર, ચલો તો તમારું પહેલું વાક્ય છે વી શુડ ગ્રો મોર ટ્રીઝ. તો તમે વાક્યની અંદર બે વાક્ય લખ્યા. હવે તમારું કર્મ શું થાય છે, વી શુડ. શુડ આવ્યું એટલે સહાયક શબ્દ છે, સહાયક શબ્દ એટલે શુડ પ્લસ બી પ્લસ V3. ઓકે, ચલો આ ગ્રો એ તમારું ક્રિયાપદ, તો મોર ટ્રીઝ એ તમારું શું બને છે, કર્મ બને છે. તો આપણે કર્મથી શરૂઆત કરીએ. આ મોડલ એક્ઝિક્યુટિવ્સનું વાક્ય છે. તો મોર ટ્રીઝ. આમાં એક વચન બહુવચન મેં અગાઉ બી કીધું, ભવિષ્યકાળ અને સહાયક શબ્દની અંદર એક વચન બહુવચનનું કંઈ કામ નથી. શુડની જગ્યા પર શુડ, પણ આની અંદર આપણે બી પ્લસ V3 લખવાનું, એવું અગાઉ આપણે જોઈ ગયા. તો શુડ બી, ગ્રોનું V3, ગ્રો, ગ્રીવ, ગ્રોવન. તો ગ્રોવન અને વી આપેલું છે તો શું થશે, બાય અસ. ઓકે, ચાલો ત્યાર પછી વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. આમાં પણ શું આપેલું છે, સહાયક શબ્દ જ છે. ઓકે, તો આપણે ક્રિયાપદ શું છે, કટ. તો તમારું કર્મ શું બને છે, ટ્રીઝ. વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. તો ટ્રીઝ, ચલો એક વચન બહુવચન એવું આમાં કંઈ જોવાનું આવતું નથી. તો ટ્રીઝ મસ્ટ, નકારની જગ્યા ક્યારે પણ બદલાતી નથી. નકારની બાજુમાં હંમેશા મસ્ટ વાળું વાક્ય એટલે શું લખી દેવાનું, બી. તો ટ્રીઝ મસ્ટ નોટ બી. કટના ત્રણે ત્રણ રૂપ સરખા આવે. કટ V1માં પણ આવે, V2માં અને V3માં પણ આવે. તો મસ્ટ નોટ બી કટ બાય, શું આપેલું છે, ક્રિયા કર્મ તમારું સબ્જેક્ટ વી છે, વીનું થાય છે બાય અસ. ઓકે, તો આ રીતે પહેલું વાક્ય કર્યું. 2008ની અંદર બોર્ડમાં પૂછાયેલું હતું. બરાબર, ચલો માય પેરેન્ટ્સ લવ મી. પહેલાં તો અહીંયા વાક્ય ક્રિયાપદનું મૂળરૂપ છે, એનો અર્થ થયો કે આ સાદા વર્તમાનકાળમાં છે. તો માય પેરેન્ટ્સ લવ મી, તો મીનું શું થાય છે, આઈ થાય છે. ચલો મીનું આઈ. હવે વાક્યની અંદર આઈ આવે એટલે વર્તમાન કાળનું વાક્ય એટલે ટુ બીનું રૂપ એમ આવશે. તો આઈ એમ, ચલો લવ છે તો લવનું શું થાય, લવડ. તો આઈ એમ લવડ. પછી શું આવશે, માય પેરેન્ટ્સ છે તો બાય માય પેરેન્ટ્સ.
ચલો, આઈ એમ લવડ બાય માય પેરેન્ટ્સ. ઓકે, ચલો બીજું વાક્ય, ધે ટેક કેર ઓફ મી. ચલો, આ વાક્યની અંદર પહેલાં મી એ તમારું કર્મ હતું, અહીંયા પણ મી તમારું કર્મ છે. હવે ઓફ શબ્દ તમને શું આપેલો છે? ક્રિયાપદની બાજુમાં આપેલો છે. હવે ઓફ શબ્દ ક્રિયાપદની બાજુમાં આપેલો હોવાના કારણે શું થશે કે વાક્યમાં તમારે ઓફ શબ્દ V3ની બાજુમાં પણ લખવું પડશે, જેમ આમાં ટુ V3ની બાજુમાં લખ્યો, બરાબર? તે રીતે ઓફ શબ્દ પણ અહીંયા આગળ બાજુમાં લખવાનો છે. તો દે ટેક કેર ઓફ મી, તો મીનું થશે આઈ. ચલો, આઈ સાથે વર્તમાનકાર હોવાના કારણે એમ આવશે, તો આઈ એમ. ક્રિયાપદ શું છે? ટેક છે, તો ટેકનું થશે ટેકન. કેરમાં બદલાવ કોઈ નથી, બરાબર? આઈ એમ ટેકન કેર. હવે તમને ઓફ આપેલો છે, તો ઓફ શબ્દ પણ સાથે લખવાનો છે, ઓફ બાય. ચલો, કોણ છે? ડે છે, તો તેનું શું થાય છે? ધેન. તો આઈ એમ ટેકન કેર ઓફ. યાદ રાખજો બાળકો કે કોઈ પણ શબ્દ તમારે એક્ટિવ પેસિવમાંથી કાઢવાનો નથી, બરાબર? કોઈ શબ્દ રિમૂવ થતા નથી. તો આઈ એમ ટેકન કેર ઓફ બાય ધેમ. ઓકે, ચલો ત્યાર પછી ધે હેલ્પ મી ઇન માય સ્ટડી. તો ક્રિયાપદની બાજુમાં મી આપેલું છે, તો મીનું આઈ થઈ જશે. હવે તમને ઇન માય સ્ટડીઝ આપેલું, તેઓ મારા અભ્યાસમાં મને મદદ કરે છે. તો તેઓ મારા અભ્યાસમાં મદદ કરે છે. તો કહેવાનો ભાવાર્થ એ થાય છે કે અહીંયા આગળ કોઈ સ્થળ અને સમયની વાત નથી. તો એવા સંજોગોમાં ઇન માય સ્ટડી શબ્દ છે, એ શબ્દ ક્યાં આવશે? તમારે V3ની બાજુમાં. તો તમારું મીથી શરૂઆત કરીએ, તો મીનું થાય છે આઈ. ચલો, ત્યાર પછી આઈ સાથે તો એમ જ આવશે, તો આઈ એમ હેલ્પડ. ચલો, અહીંયા તમારું V3 પૂરું થયું, પણ મેં શું કીધું કે આ શબ્દ સ્થળ અને સમય નથી, તો તમારે V3ની બાજુમાં જ લખવું. કદાચ કોઈ વિદ્યાર્થી એમ લખી દે કે ભાઈ આઈ એમ હેલ્પડ બાય ધેમ ઇન માય સ્ટડીઝ લખે, તો વાક્ય રચના થોડીક બદલાય. શિક્ષક સારા હોય તો માર્ક્સ આપી દે, કારણ કે આ શબ્દ અન્ય શબ્દ તો ગણાય, પણ મારું મંતવ્ય એવું છે કે અન્ય શબ્દોને તમારે સ્થળ અને સમયને જ કાઉન્ટ કરવાના, બરાબર? ચલો, તો ડે સોલ્વ માય ડિફિકલ્ટીઝ. તો ઇન માય સ્ટડીઝ લખેલું છે, તો ઇન માય સ્ટડી શબ્દ શું થાય છે? તમારે કર્મની ક્રિયાપદ V3 લખવાની બાજુમાં લખી દેવાનું. તો ઇન માય સ્ટડીઝ, પછી લખી દેવાનું છેલ્લે બાય. કોણ છે? ડે છે, તો બાય ડેનું થશે ડેમ. ચલો, ત્યાર પછી ધે સોલ્વ માય ડિફિકલ્ટીઝ. તો તમારું આમાં કર્મ શું થયું? માય ડિફિકલ્ટીઝ. અગાઉ પણ તમને કીધું હતું કે તમારે વાક્યની અંદર માય, યોર, હીઝ, હર, ડેર શબ્દની બાજુનો શબ્દ લખી નહીં દેવાનો, કારણ કે એ તમારો કર્મ બને છે. તો માય ડિફિકલ્ટીઝ. ચલો, ડિફિકલ્ટીઝ એક વચનમાં છે કે બહુવચનમાં? બહુવચનમાં દેખાય છે, એટલે આર થઈ જશે. તો માય ડિફિકલ્ટીઝ આર સોલ્વડ બાય ધેમ થશે, આર સોલ્વડ બાય ધેમ. ઓકે, ચલો ત્યાર પછી આનું છેલ્લું વાક્ય, ડે ઓલ્સો ઇન્કરેજ મી ફોર ડિફરન્ટ એક્ટિવિટી. તો ડે ઓલ્સો, જેમ ઓલવેઝ એનો ઓફન આવતા હતા તેમ શું આવ્યું છે? અહીંયા ઓલ્સો આવ્યું છે. તો અહીંયા મી તમારું કર્મ છે. ફોર ડિફરન્ટ એક્ટિવિટી એ શું છે? તમારે સ્થળ કે સમય નથી. તો સ્થળ કે સમય ન હોવાના કારણે તમારે આ વાક્ય જે છે એને તમારે શું કરવું પડશે? V3ની બાજુમાં લખવાનું. તો તમારે મી છે, તો મીનું શું થઈ જશે? આઈ થઈ જશે. તો આઈ. ચલો, ત્યાર પછી ઓલ્સો આપેલું છે, પણ પહેલાં ટુ બીનું રૂપ શું લખવું પડશે? એમ. આઈ એમ ઓલ્સો. પછી શું આવશે? વાક્યની અંદર તમને ક્રિયાપદ શું આપેલું છે? ઇન્કરેજ. તો ઇન્કરેજ આપેલું છે, તો ઇન્કરેજનું થઈ શકે ઇન્કરેજડ થશે, ઇન્કરેજડ. ચલો, બાય. પણ પહેલાં વાક્યમાં શું લખવું પડશે? ફોર ડિફરન્ટ એક્ટિવિટીઝ લખવું પડશે, ફોર ડિફરન્ટ એક્ટિવિટીઝ બાય.
चलो શું આવશે કર્મ તમારું ડે છે તો ડેનું ડે સેમ થશે ઓકે ચલો ત્યાર પછી નંબર 3 તરફ આવીએ 3 પહેલા બે વાક્યની અંદર એવું જોયું તો આની અંદર બધા વાક્યો કેવા છે સાદા વર્તમાનકાળમાં છે જ્યારે આમાં શું થાય છે કે વાક્ય જે છે બે સાદા વર્તમાનકાળમાં હતા અને બે શું હતા સહાયક શબ્દની અંદર હતા બરાબર છે બાળકો ચલો હવે થર્ડ તરફ ધ માસ્ટર કોલ હિઝ સર્વન્ટ તો પહેલું જ શબ્દ તમને ખબર પડે છે કે તમને કોલ્ડ આપેલું છે એટલે કોલ્ડ શું દેખાય છે ભૂતકાળ દેખાય છે તો ભૂતકાળ આવતો હોવાના કારણે વોઝ અને વેર આવશે તો તમારું આમાં કર્મ કયું છે તો માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ તો હિઝ સર્વન્ટ અગાઉ પણ માયની જેમ હિઝ આવ્યું છે બરાબર છે તો તમારો સર જવાબ બનાવીએ હિઝ સર્વન્ટ વોઝ called by his servant was called servant એક જ છે બરાબર તો his servant was called by the master ઓકે ચલો ત્યાર પછી he gave him the keys હવે વાક્યની અંદર તમને બે કર્મ આપેલા છે એક તો હિમ પણ છે અને ધ કીઝ પણ છે પરીક્ષાની અંદર બે વાક્ય નહીં લખવાના બે વાક્ય લખે તો તમારે શું થાય કે પરીક્ષક વિચારે કે આ જવાબ આપું કે આ જવાબ આપું એટલે તમારે એક જ જવાબ લખવાનો તો હિમનું શું થઈ જાય છે હી તો હી જેটা આ કેમ થાય છે આ સ્થળ અને સમય નથી એવું સમજીને ચાલવાનું તો અને V3ની બાજુમાં શબ્દ લખી દેવાનો ચાલો તો હિમનું શું થઈ ગયું હી ચાલો ત્યાર પછી ક્રિયાપદ ભૂતકાળમાં હોવાના કારણે હી સાથે શું આવે વોઝ ચલો ગેવનું V3 શું થાય છે ગીવન તો હી વોઝ ગીવન V3ની બાજુમાં શબ્દ શું છે ધ કીઝ બે કર્મ છે તો બે કર્મ પહેલા કર્મથી પસંદગી કરો તો બીજું કર્મ V3ની બાજુમાં લખવાનું પછી શું આવશે બાય હીનું થાય છે હી ચલો હી વોઝ ગીવન ધ કીઝ અને આવા કયા રીતે પણ થઈ શકે છે ધ કીઝ વેર ગીવન ટુ હિમ બાય હિમ આવી પરિસ્થિતિમાં બે વખત હિમ લખવું પડે એના કરતાં બેટર છે કે તમે પહેલા કર્મની પસંદગી કરવાની ચલો ધ સર્વન્ટ લોક ધ કપબોર્ડ તો તમારું કર્મ ક્રિયાપદ પછી શું છે ધ કપબોર્ડ છે તો ધ કપબોર્ડ એ તમારું શું થાય કર્મ તો ધ કપબોર્ડથી શરૂઆત થાય વાક્યની તો ધ કપબોર્ડ એક જ છે ધ કપબોર્ડ વોઝ ચલો હવે લોકડ એટલે ઈડી પ્રત્યય છે તો એનું V3 પણ એક જ થશે ધ કપબોર્ડ વોઝ લોકડ બાય ચલો શું આવશે સબ્જેક્ટ શું છે ધ સર્વન્ટ છે તો ધ સર્વન્ટ લખી દેવાનો બાય ધ સર્વન્ટ ચલો ત્યારબાદ ધ સર્વન્ટ હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ હવે ઓન ધ ટેબલ શું થયું તમારું સ્થળ થયું તો તમારું કર્મ શું થયું ધ કીઝ બહુવચનમાં દેખાય છે ઓકે તો ધ કીઝ વેર ધ કીઝ વેર ચલો હવે ક્રિયાપદ V3 V2 તમારું આપેલ છે પુટ અને V3 પણ એ જ થાય છે તો પુટનું પુટ જ રહેશે તો ધ કીઝ વેર પુટ હવે તમારું ઓન ધ ટેબલ એ સ્થળ થયું એટલે છેલ્લે લખવું પડશે તો બાય હિમ ઓન ધ ટેબલ લખવાનું બાય હિમ ઓન ધ ટેબલ બરાબર ચલો નંબર 4 ઉપર આવી જઈએ ચલો ચોથું વાક્ય ચોથા વાક્યમાં આઈ ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી છે તો એનો ભાવાર્થ એવો છે કે તમારું વર્તમાનકાળ છે વર્તમાનકાળ હોવાના કારણે શું થશે કે તમારું વર્તમાનકાળ છે એટલે તમારે શું થશે કે વાક્યમાં એ જ શબ્દનો ઉપયોગ થશે તો આઈ ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી તો તમારું કર્મ શું થયું ધ લાઇબ્રેરી એ તમારું શું થયું કર્મ થયું તો ધ લાઇબ્રેરીથી શરૂઆત કરીએ કે ધ લાઇબ્રેરી કેટલી છે એક જ છે અને ઓફન શબ્દ આપેલો છે કંઈ વાંધો નહીં જેમ ઓલવેઝ આવે નેવર આવે બરાબર તેવી રીતે ઓફન શબ્દ આવે તો એને તમારે શું લખવાનું છે એની જગ્યા બદલવાની નથી પણ પહેલાં ટુ બીનું રૂપ લખવાનું રહેશે ટુ બીના રૂપ પછી આવશે તો ધ લાઇબ્રેરી ઇઝ ઓફન વિઝિટેડ લાઇબ્રેરી ઇઝ ઓફન વિઝિટેડ
ચલો પછી અન્ય શબ્દ કોઈ V3 વચ્ચે લખવાનું છે તો લાઇબ્રેરી કોઈ આપેલું નથી તો લાઇબ્રેરી ઇઝ ઓફન વિઝિટેડ આઈનું શું થાય છે બાય મી ઓકે ચલો ત્યાર પછી આઈ રીડ ન્યૂઝપેપર ડેઇલી હવે તમારું કર્મ શું બોલે છે આમાં રીડ એ તમારું ક્રિયાપદ છે તો ક્રિયાપદ પછીનો શબ્દ તમારો કર્મ ન્યૂઝપેપર છે ડેઇલી એ અન્ય શબ્દ આપેલો છે બરાબર તો ન્યૂઝપેપરથી શરૂઆત થશે તો ન્યૂઝ પેપર હું સમાચાર પત્ર વાંચું છું નોર્મલી રીતે મોટાભાગના વ્યક્તિઓ એક જ પેપર ઘરે લેતા હોય છે બરાબર એટલે આપણે ન્યૂઝપેપર એક વચનમાં તમારે લખવાનું હોય છે કે તો એક પેપર વાંચે છે બરાબર પર ન્યૂઝપેપર્સ આપેલો હોય તો તમારે બહુ વચન થશે અહીંયા તો એક વચન જ થશે તો ન્યૂઝપેપરનું ન્યૂઝપેપર બરાબર પછી વર્તમાન કાળમાં હોવાના કારણે ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ઇઝ આવશે તો ન્યૂઝપેપર ઇઝ રીડનું V3 રીડ જ રહેશે પણ યાદ રાખજો એનો ઉચ્ચાર ચેન્જ થાય છે રીડ રેડ રીડ બરાબર પણ એનો સ્પેલિંગમાં કોઈ બદલાવ આવતો નથી એટલે તમારે સેમ જ રાખવાનું રહેશે ધ ન્યૂઝપેપર હવે ઇઝ રીડનું રીડ ચલો તમારો સબ્જેક્ટ કોણ છે આઈ છે તો બાય મી ડેઇલીનું ડેઇલી જ રાખવું પડશે ચાલો ત્યાર પછી આઈ કેન ઇન્ક્રીઝ માય નોલેજ પહેલાં તો ઇન્ક્રીઝ એટલે શું એ જાણવું જરૂરી છે ઇન્ક્રીઝ એટલે વધારવું કહેવાય હું મારું જે નોલેજ એટલે કે જાણકારી છે એને વધારી શકું છું તો વાક્યની અંદર કેન શબ્દનો ઉપયોગ કર્યો નોર્મલી આપણે ગૂંચવાઈ જઈએ કે ભાઈ કન્ફ્યુઝ થઈ કે બે ટેન્સ આપ્યો સાદા વર્તમાન કાળ ને ત્રીજો આપેલું સીધું સહાયક અગાઉ પણ મેં તમને કીધું છે બોર્ડવાળા તમને 4 વાક્ય અલગ પણ પૂછી શકે છે કે 3 વાક્ય પૂછાય 3 માર્ક્સનું પૂછાય તો એક અલગ અલગ ટેન્સના હોઈ શકે છે કે પછી અલગ અલગ ન હોય તો એક ટેન્સના પણ આખો પેરેગ્રાફ હોઈ શકે છે બોર્ડ જે છે એ પેપર જે પણ કાઢનાર વ્યક્તિ હોય એની પર આધાર રાખે પણ આપણે તો બધી જ રીતે તૈયારી રાખવાની ચાલો તો ત્યાર પછી વાક્યની અંદર ધ લાઇબ્રેરી ઇઝ ઓફન વિઝિટેડ બાય મી ન્યૂઝપેપર ઇઝ રીડ બાય મી ડેઇલી હવે વાક્યની અંદર શું આવેલું છે આઈ કેન ઇન્ક્રીઝ માય નોલેજ તો તમારું કર્મ શું બને છે માય શબ્દ આવ્યો મેં અગાઉ બી કીધું માય યોર હીઝ હર ધેર એ તમારે કર્મ એ જ્યારે તમારે ઓબ્જેક્ટ તરીકે આપેલું તેની બાજુનો શબ્દ તમારે સાથે જ લખવાનો છે માય નોલેજ આખું જ લખવું પડે ચાલો એટલે માય નોલેજ ચલો મારું જ્ઞાન મારા જ્ઞાનો એવું કંઈ આવતું નથી બરાબર એટલે માય નોલેજનું માય નોલેજ જ થશે ચલો ઇઝ આવશે માય નોલેજ ઇઝ હવે ઇન્ક્રીઝ છે તો ઇન્ક્રીઝ છે તો એનું ઇન્ક્રીઝડ થશે બરાબર પણ વાક્યમાં તમને શું આપેલું છે કેન આપેલું છે એટલે એમ ઇઝ લખવાનું આવતું નથી તો માય નોલેજ કેન બી ઇન્ક્રીઝડ હવે શું લખી દેવાનું છે બાય આઈનું થઈ જાય છે બાય મી ઓકે ચલો આપણે છેલ્લા પેરેગ્રાફની ચર્ચા કરીએ છેલ્લા પેરેગ્રાફ પહેલાં તો કયા કાળમાં છે જોવાનું ઇન્ડિયા વોન ધ ટોસ તો વિનનું વોન થયું બીજું વાક્ય ડે સિલેક્ટેડ બેટિંગ હવે આઈએનજી આવે છે એટલે એવું તમારે સમજવાનું નથી આ શામાં આપેલું છે કે ભાઈ ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળમાં પણ આપણે શું જોવાનું આ તો કર્મ તરીકે બેટિંગ લખેલું છે એટલે કર્મ બેટિંગનું બેટિંગથી શરૂઆત થશે પણ આપણે V2 આપેલું છે એટલે ભૂતકાળ છે સચિન સ્કોર્ડ ઈડી પ્રત્યય છે એટલે વિચારવાનું જ નથી ભૂતકાળ છે ધ એમ્પાયર ડિક્લેર્ડ આમાં પણ ઈડી પ્રત્યય છે એટલે એનો પેરેગ્રાફ કહેવાનો ભાવાર્થ એવો છે કે આખો પેરેગ્રાફ છે એ સાદા ભૂતકાળમાં આપેલો છે બરાબર ચાલો તો પહેલાં ઇન્ડિયા વોન ધ ટોસ તો તમારું કર્મ શું થાય છે ક્રિયાપદ વોન છે એટલે ધ ટોસ એ તમારું શું છે કર્મ આપેલું છે તો ધ ટોસથી શરૂઆત કરીએ તો ધ ટોસ હવે ટોસ એક જ આવે હંમેશા એક જ વખત ફરકાવવામાં આવે બરાબર એટલે ટોસનું ટોસ જ તો ભૂતકાળ છે એટલે વોસ વિન વોન થશે વોન બાય ચલો સબ્જેક્ટ કોણ છે ઇન્ડિયા છે એટલે ઇન્ડિયાનું બેઠું જ લખવાનું ધ ટોસ વોઝ વોન બાય ઇન્ડિયા ચલો ત્યાર પછી
ડે સિલેક્ટેડ બેટિંગ, તો આમાં તમારું કર્મ શું બને છે? બેટિંગ એ તમારું કર્મ બને છે. ભલે આઈએનજી આપેલું હોય પણ તમારું કર્મ તરીકે આઈએનજી છે, ક્રિયાપદ તરીકે નથી. આમ તો બેટેડ એમ થાય છે, બરાબર. તો વાક્યની અંદર આઈએનજી ભલે આપેલું હોય પણ એ કર્મ તરીકે હોય ત્યારે કર્મ તરીકે જ રાખવાનું છે, એમાં કોઈ બદલાવ કરવાનો નથી. તો બેટિંગની જગ્યા પર બેટિંગ હવે શું કહે છે? ડે સિલેક્ટેડ બેટિંગ. તો બેટિંગ હંમેશા એક જ વખત પસંદ કરવાની હોય, તો એક જ વચનમાં આવે. તો બેટિંગ વોઝ સિલેક્ટેડનું સિલેક્ટેડ થશે, સિલેક્ટેડ. ચલો, ડે આપેલું છે તો ડે આપેલું હોવાના કારણે શું થશે? બાય 10. ઓકે, ચલો ત્યાર પછી સચિન સ્કોર્ડ 128 રન. સચિને 128 રન શું કર્યા છે? માર્યા કે ફટકાર્યા છે કે સ્કોર કર્યો છે. તો તમારું કર્મ શું બને છે? 128 રન્સ, બરાબર. 128 રન તો બહુવચનમાં જ છે, બરાબર છે. તો 128 રનથી શરૂઆત થશે. તો 128 રન્સ વેર, ચલો સ્કોરનું ભૂતકાળ ઈડી જ આવશે એટલે સ્કોર્ડ બાય સચિન. ચલો છેલ્લું વાક્ય તરફ. ધ અમ્પાયર ડિક્લેર્ડ હિમ LBW. તો આ વાક્ય બે રીતે થશે, બરાબર. પહેલી રીત તમારું કર્મ પહેલું છે હિમ અને બીજું છે LBW, બરાબર. પણ આપણે એક રીતે જ જોઈએ છે કારણ કે પરીક્ષામાં એક જ જવાબ લખવાનો હોય છે. પહેલાં આપણે સીધું બનાવવા પહેલાં સીધી વાત અહીંયા કરીએ. તો હિમ આપેલું હોય તો હીથી શરૂઆત કરે તો હી વોઝ ડિક્લેર્ડ LBW બાય ધ એમ્પાયર, આ રીતે પણ થાય. અને LBW વોઝ ડિક્લેર્ડ ટુ હિમ બાય ધ એમ્પાયર, આ રીતે પણ થાય. બીજું કર્મથી લખે તો ટુનો ઉપયોગ કરવો પડે. પહેલાં કર્મથી લખે તો તમારે ટુનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ જે બીજું કર્મ છે એમાં તમારે V3ની બાજુમાં એ શબ્દ લખવાનો હોય છે. તો પહેલાં આપણે હિમથી જ લખી દઈએ. હી વોઝ, ચલો શું છે? ડિક્લેર્ડ. તો હી વોઝ ડિક્લેર્ડ LBW બાય ધ એમ્પાયર આવશે. ચલો તો બાય ધ અમ્પાયર. ઓકે, તો કહેવાનો ભાવ એવો છે કે જ્યારે પેરેગ્રાફ પ્રમાણે પૂછાય તમારે સાદા વાક્યો શીખી ગયા એ જ વસ્તુ છે. ખાલી અત્યારે પહેલાં આપણે ઊભા વાક્યો જોયા અને આ શું છે? પેરેગ્રાફ પ્રમાણે છે. ડિફરન્ટમાં આટલો જ છે. એટલે પરીક્ષાની અંદર એક્ટિવ પેસિવ પૂછાય તો પરીક્ષામાં અગાઉ કીધું છે મેં એક્ટિવમાંથી પેસિવની જ વધારે પ્રેક્ટિસ કરાવી છે, કારણ કે અત્યાર સુધી બોર્ડમાં તમને એક્ટિવમાંથી પેસિવના જ 98% વાક્યો પૂછાયા છે. તો 2% જે પૂછાય છે એની ચર્ચા પણ જે છે નેક્સ્ટ પીરિયડમાં એક લેક્ચરની અંદર એટેન્ડ કરીશું. પછી આપણે જેન્ડર ને બધી તરફ પ્લુરલ્સ તરફ આગળ વધીશું. ઓકે, ચલો બાળકો.